કે લોકોની કોઈ માંગણી છે? લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસમાં મારનારી પાર્ટી છે। ગીતા પટેલ માટે સામે કઈ રીતના ટક્કર જોઈ રહ્યા છો જ્યારે એ પણ એક પટેલ લોબીમાંથી બહાર આવે છે? સામેના ઉમેદવારની સાથે મારી સરખામણી કરવામાં માંગતો નથી। મહિલા તરીકે આપનું શું માનવું છે? બહેનો માટે બહુ જ કામ કરી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું લોકસભા ચૂંટણી 2019ના સ્પેશિયલ કાર્યક્રમમાં, ચૂંટણી યાત્રામાં। આજે આપણે નીકળ્યા છે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં। અમદાવાદ પૂર્વ એટલે કે એક એવો વિસ્તાર, એક એવી બેઠક કે જે ભાજપની પરંપરાગત બેઠક છે, કે જ્યાં ભાજપનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે, પરંતુ છતાં પણ જે તે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે એ ઉમેદવારો કોઈ પણ કસર બાકી નથી રાખતા પ્રચાર પ્રસાર કરવામાં। ઘણા બધા એવા મુદ્દાઓ છે, અમદાવાદ પૂર્વના પણ એવા મુદ્દાઓ છે કે જે અહીંયાના ઉમેદવારોને ધ્યાન રાખવા પડશે। તો અમદાવાદ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે ભાજપના જ અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલને, અને તેમની સાથે જ સામે છે કોંગ્રેસમાંથી ગીતાબેન પટેલ। તો અહીંયાની આ વિસ્તારની જે ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી રહેશે, અને સાથે જ હસમુખભાઈ પટેલ આ બેઠક પર જીત હાંસલ કરવા માટે કેવા પ્રકારની મહેનત કરી રહ્યા છે, કેવું પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, અને તે સાથે જ અહીંયાની જનતાનો મૂડ શું છે, જનતા શું ઈચ્છે છે, અહીંયાની જે તમામ જે નાના નાના પ્રશ્નો છે કે જે હલ નથી થયા, જનતાની અપેક્ષાઓ શું છે, એ આજે આપણે જાણીશું આ જ કાર્યક્રમમાં। તો હાલમાં અત્યારે હું છું ઠક્કર બાપાનગર વિસ્તારમાં, કે જ્યાં હસમુખભાઈ પટેલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જનતા વચ્ચે ઉતર્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે। તેમની સાથે અહીંયા ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે। જાણીશું તેમની સાથે જે કાર્યકર્તાઓ છે તેમનામાં કેટલો રોષ ખાસ કરીને તેમનામાં કેટલો જુસ્સો જોવા મળી રહ્યો છે। હાલમાં આપણી ઘણા બધા કાર્યકર્તાઓ આપણી સાથે જોડાઈ ગયા છે, જોઈએ એમની સાથે વાત કરીએ કેવો જોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે જ્યારે હસમુખ પટેલની પસંદગી કરવામાં આવી છે। હસમુખભાઈ પટેલ માટે અમારા નવયુવાન અને અહીંયા લોકલ ઉમેદવાર છે। અહીંથી અમે કમળ 5 લાખ લીડથી અમે જીતાડવાના છીએ, અને અહીંથી અમે મોદી સાહેબને હાથ મજબૂત કરવાના છીએ। ભારત खामोश, गुजरात एक कान है, अहमदाबाद एक बान है, बापू नगर है हिंदुस्तान की, दिल्ली की सरकार है मोदी की। કઈ રીતે તૈયારીઓ કરી રહ્યા છો આપ? કારણ કે હવે બહુ જ ઓછો સમય બાકી છે, હસમુખ પટેલ હવે જનસંપર્ક માટે નીકળ્યા છે, આપનો સહયોગ કેવો છે તેમની? બેન, અહીંયા અમારા કાર્યકર્તાઓ જ પૂરું કરી દે છે। એ બહારનો ઉમેદવાર છે, આ સ્થાનિક ઉમેદવાર છે। અહીંના કાર્યકર્તાઓ અમારા એક બૂથ ઉપર એને લડત આપશે, અને બૂથથી જ અમે એને લડતી અને હાર અપાવશું। મહિલાઓ કઈ રીતે તૈયાર છે? મહિલાઓ પણ અમે મહિલા મોરચાનું સંમેલન કર્યું છે, બક્ષીપંચ મોરચાનું સંમેલન કર્યું છે। હું પોતે ડૉક્ટર છું, ડૉક્ટરનું સંમેલન પણ થઈ ચૂક્યું છે। આ સિવાય અમે રેલી સ્વરૂપે પણ જઈએ છીએ। રોજ નિયમિત સવાર અને સાંજના 2 રાઉન્ડ થઈ રહ્યા છે, અને રાત્રે અમારી વિસ્તારમાં બેઠકો થઈ રહી છે, અને ચોક્કસ અમે 5 લાખથી વધુની લીડ લાવીશું। આ વિસ્તારના મુખ્ય મુદ્દાઓ શું રહેશે? અમારા જોડે એમના જોડે કોઈ મુદ્દો નથી ને, વિકાસ વિકાસ વિકાસ। અમારી પાર્ટી જબરજસ્ત મુદ્દા બેન થઈ ચૂક્યા છે। અમારા અહીંના મુદ્દાઓ અત્યારે હાલ કોઈ છે નહીં, અને જે બાકી છે એ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય થ્રુ જ થાય છે। અમારા આવતા ઉમેદવાર હજી નવા ઉમેદવાર હોવાના કારણે એના નવો વિસ્તાર હોવાના કારણે અમે એની પાસે માગણી કરી ના શકીએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમામ કાર્યકરોમાં પણ કેવો જુસ્સો જોવા મળી રહ્યો છે। અહીંયા દરેક અવાજમાં મોદી મોદી સંભળાઈ રહ્યું છે। હસમુખ પટેલની સાથે અહીંયા બધા જ કાર્યકર્તાઓમાં આ એ જુસ્સો છે કે જે દેખાડે છે કે અહીંયા ભાજપની ફરી એક વખત જીત થઈ શકે છે। તો હાલમાં અત્યારે આપણે અમદાવાદ પૂર્વ વિસ્તારની વાત કરી રહ્યા છીએ। તો અહીંયા કાર્યકર્તાઓ જે છે એ લોકોનું તો માનવું છે કે અહીંયા કોઈ મુખ્ય સમસ્યાઓ નથી, પરંતુ સમસ્યાઓ છે કે નહીં એ તો અહીંયાની જનતા જ બતાવશે। પ્રજાનો મૂડ શું છે, અહીંયાની બેઝિક સમસ્યાઓ શું છે, અને સાથે જ અહીંયાના જે સાંસદના ઉમેદવાર છે તેના વિશે શું વિચારે છે અહીંયાની જનતા, તેમની પાસેથી જાણીશું। અહીંયાની ખાસ કરીને કયા પ્રકારની સમસ્યાઓ છે, ત્યારે આપણે ઓઢવ વિસ્તારમાં છીએ, કઈ એવી સમસ્યાઓ છે કે જે આપની અપેક્ષાઓ છે કે જે જો આવનારા સાંસદ હોય તે પૂર્ણ કરે?
રાજેન્દ્ર પાર્કની મેઇન સમસ્યા કે રોડ ઉપર જે રિક્ષા ઊભી રહે છે એ રોડની વચ્ચો જ ઊભી રહે છે, બરાબર. આજના ટાઈમે ટ્રાફિક એટલો થઈ જાય કે લોકોને ચાલતા બી તકલીફ પડે એવી સમસ્યા થાય છે. અહીંયા રોડની વચ્ચોવચ્ચ ઊભી રહે છે રિક્ષાઓ, ટ્રાફિકની ફૂલ સમસ્યા છે. આ ટ્રાફિકનું કોઈ નિવારણ જ નથી. અહીંયા ટ્રાફિક પોલીસ આવે તો બી રિક્ષાઓ નહીં હટાવી શકતા. એ હટાવવા પૂરતી 2 કલાક પૂરતી જ હટાવે છે, પછી એનું એ જ સિચ્યુએશન જોઈએ. ટ્રાફિકની બહુ સિચ્યુએશન, જોબ પરથી જમવા જતે 15-20 મિનિટ થાય છે અમારે કહેવાનો. એટલે ટ્રાફિક માટેનું બહુ છે. ટ્રાફિકનું એથી નિરાકરણ થાય તો સારું રહે કહેવાનું. હસમુખ પટેલ આપણા ત્યાંના સાંસદ તરીકેના ઉમેદવાર છે ભાજપ તરીકે, શું કરશો આપ? તમને સપોર્ટ કરો છો? સપોર્ટ કરીએ. આ ટ્રાફિક સમસ્યા દૂર કરે તો સપોર્ટ કરીએ જ છીએ ને, ક્યાં નથી કરતા સપોર્ટ કહેવાનો. બીજી કોઈ અન્ય અપેક્ષાઓ છે આપની? ના, ટ્રાફિકની બહુ જ છે કહેવાનો. અહીં રોડ રસ્તા પર ટ્રાફિક ફૂલ હોય છે કહેવાનો. જોબ જવાના સવારના ટાઈમે તો જુઓ તો 15-20 મિનિટ નીકળી જાય છે અહીંથી કાકા ભાજીપાઉથી નીકળતા બહાર કહેવાનો. બરાબર, એ જ અપેક્ષા છે. સવારના સમયે કડિયા કામના બધા કારીગરો રોડ ઉપર આવી જાય. બધા સવારનો ટાઈમ હોય તો રોડ ઉપર બધા કારીગરો આવી જાય. કોઈ જગ્યા જ નથી સવારના ટાઈમે 8:30 થી 9 કારણે. यहाँ पे पूरा ट्रैफिक रहता है. यहाँ 4 रास्ते पे जब हम सुबह निकलते हैं तो दोनों बाजू ट्रैफिक रहता है. ऑटो रिक्शा वाले हैं, फिर सुबह जो ये वर्कर लोग खड़े रहते हैं, मजदूर लोग, वो बिल्कुल तरीके से यहाँ पे ट्रैफिक रहता है फुल. जहाँ पे पुलिस की व्यवस्था रहती है बट फिर भी उससे ज़्यादा बहुत ट्रैफिक रहता है यहाँ पे. मैं भाजपा उम्मीदवार से ये परीक्षा करूँगा कि यहाँ पे जो भी ट्रैफिक हो रहा है उनको नियमित करके जो भी आने जाने के लिए रास्ता खुला रखें. यहाँ पे एम्बुलेंस भी कई बार हॉर्न बजाती रहती बट उसको रास्ता नहीं मिलता है यहाँ पे. ओके, थैंक यू. તો અમદાવાદ પૂર્વ વિસ્તારના જે બંને સાંસદો ઉમેદવાર તરીકે ઉતરીને આવ્યા છે, ગીતા પટેલ અને હસમુખ પટેલ વચ્ચે અહીંયા જંગ જોવા મળવાની છે. ભાજપમાંથી હસમુખ પટેલ છે, કોંગ્રેસમાંથી ગીતા પટેલ છે. આપ હસમુખ પટેલને જાણો છો? કોણ છે? ઓળખતા જ નથી. અમે આજ સુધી અહીંયા આવ્યા જ નથી. આપ ઓળખો છો? અમે બી નહીં ઓળખતા. કોંગ્રેસમાંથી ગીતા પટેલને કોઈને નહીં, કોઈ નથી આવતું મેડમ અહીંયા. नहीं ओळखता. नहीं सर, नहीं ओळखता. હસમુખ પટેલને ઓળખો છો? હસમુખ પટેલને આપ ઓળખો? ગીતા પટેલ? હસમુખ પટેલને આપ ઓળખો છો? કોઈને પણ નથી ઓળખતા. છાપામાં આવ્યો એટલું જ કે હસમુખ પટેલ છે, કોંગ્રેસમાંથી ગીતા પટેલ છે, એટલું જ છાપામાં આવ્યા છે તો વાંચીએ છીએ કે આ હસમુખ પટેલનું નામ છે અને આ ગીતા પટેલનું નામ છે. બાકી અહીંયા કોઈ દેખાતું નથી. આપના ત્યાંના સાંસદ તરીકેના ઉમેદવાર છે, આપને ખ્યાલ છે? કશું ખ્યાલ નથી. જો કોઈને ખ્યાલ નહીં હોય પૂછી જો, પબ્લિક ઊભી છે. કોઈને ખ્યાલ છે આમાંથી? આ પણ એક અલગ ચિત્ર સામે આવી રહ્યું છે કે જ્યાં સાંસદ તરીકેના ઉમેદવાર બે ગીતા પટેલ અને હસમુખ પટેલની પસંદગી કરવામાં આવી રહી છે. હસમુખ પટેલ રેલી પણ કાઢી રહ્યા છે, પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે કે જે હસમુખ પટેલ કે ગીતા પટેલના નથી ઓળખતા કે તેમના નામથી પરિચિત નથી. માત્ર જ્યારે ન્યૂઝપેપરમાં આવી રહ્યા છે નામ, ત્યારે એ નામથી એ લોકો પરિચિત થયા છે. તો અહીંયાની જનતા હસમુખ પટેલ માટે શું વિચારે છે અને સાથે જ વોટ આપવા માટે જાય છે ત્યારે શું વિચારીને વોટ આપશે, હસમુખ પટેલ માટે અહીંયા ખાસ કરીને કેવી અપેક્ષાઓ છે તે તેમની સાથે વાત કરીશું. ખાસ અહીંયાની બેઝિક સમસ્યાઓ શું છે? અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે, એમની માટે શું કહેશો? અહીંયા HS પટેલ ભયંકર બહુમતીથી જીતવાના છે. અમારા અહીંયા કોઈ સમસ્યા જેવું છે જ નહીં. અહીંના જે બધા હોદ્દેદારો છે એ બહુ સારા કોઓપરેટિવ છે. ધારાસભ્ય છે બધા. રોડ રસ્તા ગટર અડધી રાતે આવીને ઊભા રહે છે, બરાબર, ને ઊભા કામ બધું થઈ જાય છે. બેઝિક જે સમસ્યા છે એની વાત છે. જી, એમની પસંદગી કરવામાં આવી છે તો આપ ખુશ છો? હા જી. HS પટેલને ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં જે ટિકિટો અપાતી હતી એમાં HS પટેલને જે ટિકિટ આપી છે એટલે એવું લાગે છે કે સ્થાનિક કાર્યકર્તા, ધારો કે અમારા જેવો નાનો કાર્યકર્તા હોય એને ટિકિટ મળી હોય એવો બધાને ઉત્સાહ છે, અંદર દિલમાંથી ઉત્સાહ છે. HS પટેલ કાઉન્સિલર, અમારા વિસ્તારમાં 2 ટર્મ કાઉન્સિલર રહેલા છે, પછી ધારાસભ્ય રહ્યા અને પછી સાંસદની એમને ટિકિટ મળી છે. એ ટિકિટ મળવાથી દરેક કાર્યકર્તાને એવું છે કે અમને પોતાને ટિકિટ મળી છે અને લગભગ બધા જ આટલી ગરમીમાં અમારા રોજે રોજના રાઉન્ડો રહે છે, એમાં ફૂલ સંખ્યામાં ઉપસ્થિતિ રહે છે અને દરેકમાં અનેરો ઉત્સાહ છે કે જાણે પોતે જ HS પટેલ અને નરેન્દ્ર મોદીના એક કમળ વધારે અંદર ઉમેરાય અને જંગી બહુમતીથી લગભગ 4 થી 5 લાખની લીડથી અમારી આ સીટ નીકળશે. તો હસમુખભાઈની સાથે હાલમાં અત્યારે જગદીશ પંચાલ, ધારાસભ્ય જગદીશ પંચાલ પણ આપણી સાથે છે. તેમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે તૈયારી કરી રહ્યા છે આ ચૂંટણીને જીતવા માટેની. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. શું કહેશો, કઈ રીતે તૈયારી કરી રહ્યા છો આ જંગને જીતવા માટે? હસમુખ પટેલજીનો સાથ કઈ રીતે આપી રહ્યા છો? સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા અત્યારે માન્ય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈની સાથે છે. જે રીતે નરેન્દ્રભાઈની લોકચાહના છે અને સમગ્ર દેશની અંદર ફિર સે એક બાર મોદી સરકાર
જે રીતે નારા લાગી રહી છે એવી જ રીતે પૂર્વ લોકસભાના ઉમેદવાર અને મારા મિત્ર શ્રી હસમુખભાઈ પટેલ સાથે પણ પૂર્વ લોકસભાની જનતા જોડાયેલી છે. આજે નિકોલ વિધાનસભામાં એમનો રાઉન્ડ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે ગત વખતની 2014ની જે લીડ હતી એના કરતાં પણ વધુ લીડથી આ વખતે અમારી પ્રજાનો અમને સપોર્ટ છે. જી, આપ અહીંયાના ધારાસભ્ય છો, કઈ એવી સમસ્યાઓ આપને લાગે છે, શું કઈ અપેક્ષાઓ આપને લાગે છે કે જે જનતાની રહેશે, હસમુખભાઈ પાસેથી પણ રહેશે? અને આપ ધારાસભ્ય છો તો ઘણી બધી વાતો આપની સમક્ષ સુધી આવતી હશે કે જે કદાચ આપને હવે હસમુખભાઈ પાસે સુધી પહોંચાડવી હશે. સતત વિકાસની રાજનીતિથી ચાલતી અમારી ભારતીય જનતા પાર્ટી, હું હોઉં, હસમુખ બી હોય, દરેકે તમામ લોકો માત્ર વિકાસની રાજનીતિ સાથે જોડાયેલા છીએ. અને નરેન્દ્રભાઈ જે દિવસથી રાજકારણમાં તે દિવસથી જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, જાતવાદ છોડી અને માત્ર વિકાસની રાજનીતિ સાથે જોડાયેલા છે. ત્યારે નિકોલ વિધાનસભાની જનતાને વિકાસ શું છે એની ખબર છે અને ખૂબ સારો વિકાસ થયો છે. ક્યાંક નાની મોટી જો કોઈ પણ સમસ્યા છે એ હલ કરવા માટે હું અને હસમુખભાઈ તત્પર છીએ. તો નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં અત્યારે આપણી સાથે છે અમદાવાદ પૂર્વના સાંસદ તરીકેના ઉમેદવાર તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે ભાજપ તરફથી હસમુખ પટેલજી. હસમુખ પટેલજી, સૌથી પહેલાં આપને અભિનંદન. ધન્યવાદ આપને. હસમુખભાઈ, પહેલો સવાલ એ પૂછીશ કે જે ઘણા બધા લોકોને જાણવું છે, જનતાને જાણવું છે, અમદાવાદ પૂર્વ એક એવી બેઠક કે જે ભાજપની સદીઓથી આપણે બેઠક કહી શકીએ છીએ. હરીન પાઠક વર્ષોથી આને સાચવતા આવ્યા છે, પરેશ રાવલ આવ્યા, હવે આપને આ બેઠક મળી છે. પણ અહીંયા આ વખતે ઘણી અસમંજસની પરિસ્થિતિ હતી, ઘણા બધા નામો આવ્યા, અંતે હસમુખ પટેલનો નામ સામે આવ્યો છે. શું કહેશો આપ કે આ અંતે કઈ રીતના પસંદગી કરવામાં આવી અને ધ પોઝિટિવ ફેક્ટર આપને કયો લાગ્યો કે જ્યારે અમદાવાદ પૂર્વમાં આપની પસંદગી કરવામાં આવી છે? ઉમેદવારની પસંદગી કરવી એ હાઈકમાન્ડનો વિષય છે, રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વનો વિષય છે. મારા માટે ગૌરવની વાત એ કહેવાય કે રાષ્ટ્રીય નેતૃત્વએ પરમ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાતમાં રૂપાણી સાહેબ અને વાઘાણી સાહેબે મારામાં વિશ્વાસ મૂક્યો. એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. આપ એક એવા ઉદાહરણ બની ગયા છો કે જેને કહી શકીએ ને કે જે નીચેથી લઈને કાર્યકર્તા તરીકે જેની શરૂઆત થાય અને ઉપર સુધી પહોંચી શકે, કે એવી રીતના આપ ઉદાહરણ બની ગયા છો. કદાચ આપ એવું કહેશો કે હું મારા વખાણ જાતે નહીં કરું, પણ છતાં પણ એવું માની શકીએ ખરી? બેન, હું 15 વર્ષ સુધી એક સામાન્ય કાર્યકર્તા તરીકે સંગઠનમાં કામ કર્યું. 2005થી 2 ટર્મ કોર્પોરેટર રહ્યો. કોર્પોરેટર હતો ત્યારે 7.5 વર્ષ સુધી 3 કમિટીઓના ચેરમેન તરીકે કામ કર્યું. 2 ટર્મથી ધારાસભ્ય છું. મૂળભૂત કાર્યકર્તા એ મારો સ્વભાવ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ મારો પરિવાર છે. અને એટલા માટે સહજપણે સમગ્ર મહાનગર અને આ પૂર્વ લોકસભાના તમામ કાર્યકર્તાઓને પોતાનો આપણો લાગે એવો બધાની વચ્ચે એવો ઉમેદવાર મળ્યો છે ત્યારે ખૂબ હરખ સાથે મને સમર્થન આપી રહ્યા છે. જી, હવે સમય ઓછો છે, વિસ્તાર મોટો છે, ખૂબ જ લાંબો બળો વિસ્તાર છે. આ હસમુખભાઈ કઈ રીતે પહોંચશો આપ? કારણ કે જનરલી આપ કરી રહ્યા છો, અહીંયા રેલીઓ આપ કરી રહ્યા છો, પરંતુ સમય ખૂબ ઓછો રહ્યો છે અને આ વિસ્તાર ખૂબ જ મોટો છે. કઈ રીતના તૈયારી કરી રહ્યા છો? સમગ્ર લોકસભાનો જનસંપર્ક થઈ શકે તે પ્રમાણેનું આયોજન ગોઠવી દીધું છે. દરેક વિધાનસભામાં 2 દિવસ માટે જનસંપર્ક ગ્રાઉન્ડ રહેતા હોય છે. રાત્રિના સમયે સંમેલનો, મિટિંગો આવું આયોજન થતું હોય છે. અને આવડા મોટા વિસ્તારમાં ડોર ટુ ડોર જવું તો લગભગ અશક્ય છે, કારણ ખૂબ મોટો વિસ્તાર. દહેગામ વિધાનસભા જુઓ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા જુઓ, અમદાવાદ શહેરની 5 વિધાનસભા. પરંતુ રાત દિવસ એક કરીને જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પ્રજાની વચ્ચે અમારી લાગણી લઈને, પાર્ટીની વિચારધારા લઈને, અમારું નેતૃત્વ જે વિશ્વમાં શ્રેષ્ઠ નેતૃત્વ છે એવું નરેન્દ્રભાઈનું નેતૃત્વ લઈને અને એક કાર્યકર્તા તરીકેની મારી છાપ લઈને પ્રજાની વચ્ચે જઈએ છીએ અને પ્રજા ખૂબ સમર્થન આપે છે. અમદાવાદ પૂર્વની બેઠકમાં હંમેશાથી આપણે જોતા આવ્યા છે કે હંમેશા એક બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. લાગે છે કે ક્યાંક જે રીતના ગુજરાતની પરિસ્થિતિ જોવા મળી, જે રીતના અહીંયા આંદોલનો થયા, પાટીદાર આંદોલનો થયા, તેના કારણે બંને પાર્ટીઓએ પટેલ ઉમેદવારોને ઉતાર્યા છે, એવું માનો છો આપ? હું એમાં વિશ્વાસ એટલા માટે નથી કરતો કે ભારતીય જનતા પાર્ટીમાં અને વિશેષ કરીને નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિની શરૂઆત કરી છે અને સબકા સાથ સબકા વિકાસ. અમે જ્ઞાતિવાદ, પ્રાંતવાદમાં બિલકુલ માનતા નથી. અને અમારું નેતૃત્વ પણ અમને આ જ સલાહ આપે છે કે આપણે સર્વ સમાજનો સાથ લઈને સૌનો વિકાસ થાય, રાષ્ટ્રનું નિર્માણ થાય અને રાષ્ટ્રવાદની નીતિને અનુસરીને જાહેર જીવનમાં કામ કરવું જોઈએ.
આપની સામે ગીતાબેન પટેલ છે કે જેઓ આંદોલન કરીને બહાર આવેલા નેતા જેમને ગણી શકીએ છીએ. કઈ રીતના તૈયાર છો તેમની સામે ટક્કર આપવા માટે? કારણ કે લોકસભાની ચૂંટણી એક જંગ હોય છે, પક્ષ બંને ઉમેદવારોને સામે ઉતારે છે. ત્યાં પણ સામે જે રીતના આપ નથી માની રહ્યા કે જ્ઞાતિવાદ તરીકે અહીંયા પસંદગી કરવામાં આવી છે, પરંતુ ગીતા પટેલ જે ફેક્ટર ઉતરીને આવ્યા છે એ પણ હાર્દિક પટેલના કારણે ત્યાં સામેથી ઉતરીને આવ્યા છે. તો શું કહેશો આપ ગીતા પટેલ માટે? સામે કઈ રીતના ટક્કર જોઈ રહ્યા છો જ્યારે એ પણ એક પટેલ લોબીમાંથી બહાર આવે છે? બેન, હું આ 5મી ચૂંટણી લડું છું. સામેના ઉમેદવારની સાથે મારી સરખામણી કરવામાં માનતો નથી. હું મારી પ્રજા વચ્ચે જઈને મારી પાર્ટીની નીતિ, નિયત અને નેતૃત્વની વાત કરું છું. સાથે સાથે મારી કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી આ પ્રજા ખૂબ વાકેફ છે. એટલે મારી જ વાત લઈને, અમારા પક્ષની વાત લઈને હું જઉં છું અને પ્રજાને મારામાં વિશ્વાસ પડતો હોય હું અનુભવ કરી રહ્યો છું. અને હું વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે આ ચૂંટણી હું 2014 કરતાં પણ વધારે મતે, એટલે કે 4 લાખ કરતાં પણ વધુના માર્જિનથી આ પૂર્વ લોકસભાની સીટ અમે જીતીને નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપીશું. ગત ચૂંટણીમાં પરેશ રાવલ ચૂંટાઈને આવ્યા પછીના 5 વર્ષમાં પરેશ રાવલની નિષ્ક્રિયતા થોડી ઘણી જોવા મળી છે. આ વિસ્તારમાં એક રોષ અને આક્રોશ તેમની માટે જોવા મળ્યો છે અને એક જ એ કારણ પણ છે, કદાચ માનવું પડે કે એમને ફરી ટિકિટ પણ ન આપવામાં આવી. એની માટે જે આક્રોશ છે એ કંટ્રોલ, એ જે ડેમેજ કંટ્રોલ માટે આપ કઈ રીતના તૈયાર છો? ટિકિટ ન આપવામાં આવી એવું નથી. પરેશભાઈએ સામેથી કહ્યું હતું કે હું લડવાનો નથી. અને મારા માટે આનંદ અને ગૌરવની વાત એ છે કે જ્યારે મારું હું નામાંકન ભરવા ગયો ત્યારે પરેશભાઈ ખાસ ચેન્નઈથી મને આશીર્વાદ આપવા આવ્યા હતા અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. પણ શું કોઈ આ વિસ્તારમાં એમની માટે રોષ તો થોડો ઘણો જોવા મળ્યો છે કે જનસંપર્ક ન કરી શક્યા, અહીંયા આવ્યા નહીં, એવા ઘણા સવાલો સાંભળવા મળ્યા. તો લાગે છે આપને કે આ વિસ્તારમાં એમના કારણે થોડીક વધારે આપને તૈયારી કરવી પડશે, ડેમેજ કંટ્રોલ કરવું પડશે? પરેશભાઈ એક લો પ્રોફાઇલ તરીકે કામ કરતા હતા એટલે કદાચ પ્રજાના ધ્યાનમાં ઓછું આવ્યું હશે. બાકી પ્રજાના પ્રશ્નોની ચિંતા પરેશભાઈ હંમેશા કરી છે અને હવે તો પ્રજાને એક કાર્યકર્તા પાર્ટી આપ્યું છે ત્યારે પ્રજામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયાના વિસ્તારની સમસ્યાઓની વાત કરીએ હસમુખભાઈ, તો પાણીની એક એવી સમસ્યા છે કે અમુક વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી આવે છે. જીઆઈડીસીમાં પોલ્યુશનની એક સમસ્યા એવી છે કે જે આજ દિવસ સુધી હલ નથી કરવામાં આવી. અને ત્રીજી ટ્રાફિકની સમસ્યા છે. આ એક એવી સમસ્યા છે કે જે ઘણા સમયથી પૂર્ણ નથી થઈ રહી. આજે પણ ઘણા વિસ્તારમાં એક તો પાણીનું જે પ્રેશર છે એ ઓછું છે અને ક્યાંક કેમિકલ યુક્ત પાણી આવે છે. આ કદાચ સમસ્યા આપના સુધી પણ પહોંચી હશે, તો શું કહેશો આ સમસ્યાઓ માટે? પ્રથમ ટ્રાફિકની વાત કરું તો હાલ વિરાટનગર, રાજેન્દ્ર 4 રસ્તા બંને બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આવનારા થોડા દિવસોમાં કેડિયા બ્રિજ પણ એક્સટેન્શન થવાનો છે. ટ્રાફિક માટે અનેક બ્રિજનું નિર્માણ આ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે. પીવાના પાણીની વાત કરીએ તો આ કોર્પોરેશનમાં મને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે કામ કરવાનો અવસર મળેલો છે. ત્યારે આ સમસ્યાથી ભારતીય જનતા પાર્ટીમાં એટલું બધું કામ થયેલું છે, કલ્પના વગરનું કામ. 300 mlનો રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોતરપુરનું એક્સટેન્શન, અનેક વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું નિર્માણ છેલ્લા 5-10 વર્ષમાં થયું છે. પરંતુ પ્રજાની જનસંખ્યા વધવાની સાથે સાથે હંમેશા પ્રાથમિક સુવિધાનો વધારો કરવો પડતો હોય છે. એનું ખૂબ ઝીણવટભર્યું આયોજન ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના શાસન દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ઝડપથી થાય એ દિશામાં મારો પ્રયત્ન રહેશે. જી, અને જીઆઈડીસીના પોલ્યુશનની સમસ્યા? જીઆઈડીસીના એર પોલ્યુશન માટે જીપીસીબી ખૂબ કડક છે અને હાલ આપ માત્રા જુઓ તો ખૂબ ઘટાડો જોવા મળે છે. વોટર પોલ્યુશન માટે વટાવવા માટે સીઈટીપી, સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખૂબ સારી રીતે વર્કિંગ કરી રહ્યો છે. જીપીસીબીનું હંમેશા મોનિટરિંગ કરે છે. એવી રીતે નરોડામાં પણ એવો પ્લાન્ટ ચાલી રહ્યો છે અને જે ભૂતકાળમાં જે સમસ્યા હતી એમાં ખૂબ મોટો ઘટાડો છે. અત્યારે પશ્ચિમ વિસ્તાર અમદાવાદ પૂર્વ પશ્ચિમ લઈને અમદાવાદ બને છે. અહીંયા રેલવે સ્ટેશન, જે એક રેલવે વડું મથક બનાવવાની માંગણી ઘણા સમયથી થઈ રહી છે. કેટલા સમયથી બીજેપીની સરકાર રહી છતાં પણ આ એક જે માંગણી છે બીજેપીના કાર્યકર્તાઓ તરફથી પણ કરવામાં આવી, ત્યાંની સામાન્ય જનતા પણ કરે છે અને ક્યાંક કેટલા સમયથી આ વાત પણ આવી રહી છે કે બનશે. પરંતુ હવે આપને શું લાગે છે કે આની માટે આપ કે પછી પશ્ચિમમાંથી પણ જે તે સાંસદ ચૂંટાઈને આવશે આની માટે શું કરી શકશે? અમદાવાદ પશ્ચિમના સાંસદ હોય કે પૂર્વના, અમદાવાદનું સ્ટેશન બધાનું સહિયારું છે. હું પ્રથમ વખત સંસદ સભ્ય બનીને દિલ્હી જઈશ
આ પ્રશ્નના ઊંડાણમાં ઉતરીને અહીંયા વડુ મથક આવે એ દિશામાં મારા સિનિયર સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાથે બેસીને ચર્ચા કરીને એમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશ. જી, હવે અત્યારે આપની માટે સાથે જ અહીંયા આપે જે જનસંપર્ક કર્યો છે, લોકોનો ઉત્સાહ જે આપ જોઈ રહ્યા છો, શું કહેશો? આપને કેવું લાગી રહ્યું છે? અને સાથે જ હાલમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતને, અત્યારે હાલમાં ગુજરાતની જો વાત કરવામાં આવે તો 26 બેઠકો જ્યારે બીજેપી પાસે છે, એમાં પણ અમદાવાદ પૂર્વની બેઠક કે જે પ્રમાણે મેં કહ્યું કે પહેલેથી બીજેપીની પાસે છે, આપને એ બેઠક મળી છે, લોકો પાસે આપ ગયા છો, કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે? અને એ ઉત્સાહ જોઈને આપને પણ કેટલો ઉત્સાહ આવે છે આ જંગ લડવા માટે, આ લોકસભાની ચૂંટણી 2019 માટે? જનસંપર્ક રાઉન્ડ દરમિયાન પ્રજાનો પ્રેમ જોઈને આ સમગ્ર પ્રચાર કાર્યનો થાક નથી વર્તાતો, એટલો ઉત્સાહ અને ઉમંગ આપણને લાગે છે. અને વાત વિજયની કરીએ તો મને તો વિશ્વાસ હોય, પણ પ્રજા સામેથી આવીને આશીર્વાદ આપે છે કે વિજય નિશ્ચિત છે, વિજય નિશ્ચિત છે, જંગી બહુમતીથી જીતવાના છો, કઈ વખત કરતાં પણ વધુ જંગી બહુમતી આવશે, અમે 100% મતદાન કરીશું. અને વાસ્તવિક છે, આપે પણ રાઉન્ડમાં સાથે હતા, જોયું છે, પ્રજા એટલી ઉમળકાભેર વિશ્વાસભેર કહી રહી છે કે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. કારણ કે આ પ્રજાને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ છે, અને એમની વચ્ચેના આ નાના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. હસમુખભાઈ, એક વાતનો જવાબ ચોક્કસપણે આપજો. કોઈ પણ વ્યક્તિઓ એવા આયા ખરી આપની પાસે કે હસમુખભાઈ આપ એવું ના કરતા, પરેશભાઈએ જે કર્યું, આપ આવતા રહેજો, જનસંપર્ક કરતા રહેજો? કોઈ તો આપની પાસે આવ્યું હશે, પછી એ કારણ કોઈ બી હોય. મેં કહ્યું ને, વર્ષોથી આ પ્રજાની વચ્ચે 2 ટર્મ કોર્પોરેટર, 2 ટર્મ ધારાસભ્ય, સમગ્ર શહેરમાં 7.5 વર્ષ ચેરમેન તરીકે અને સંગઠનમાં 15 વર્ષ કામ કર્યું છે. એટલે સહજપણે પ્રજાને વિશ્વાસ છે, એને પ્રશ્ન પૂછવાની જરૂર જ નથી. પ્રજાને સ્વયં વિશ્વાસ છે કે આપણી વચ્ચેનો કાર્યકર્તા છે, વિશ્વાસ 100% વિશ્વાસ છે. જી હસમુખભાઈ, કઈ રીતે લોકોની સમક્ષ 3 વસ્તુઓ અહીંયા કહી શકાય છે અમદાવાદ પૂર્વની બેઠક માટે જ્યારે વોટ માંગવા જઈએ ત્યારે કાં તો કદાચ આપને માંગવાની જરૂરિયાત નથી જેવો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ એક તો કે હંમેશા ભાજપ જીતતી આવી છે એ રીતે, કે પછી અહીંયા જે અમદાવાદ પૂર્વની બેઠક જે છે ભાજપની છે એ રીતે, કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના નામથી પણ આ બેઠક મળતી આવે છે? આપ કયા સ્ટ્રેટેજી કહી શકીએ કે પછી કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પોતાનો એક સિમ્બોલ લઈને કે પછી કોઈ પણ એક વાત લઈને આગળ વધે છે? હસમુખભાઈ પટેલ કઈ વાતને લઈને આગળ વધશે? અમારું મજબૂત નેતૃત્વ, વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગર એટલે કે મારી બાજુની સીટ ઉપરથી લડી રહ્યા છે, વિશ્વનું વિરાટ કહી શકાય એવું વ્યક્તિત્વ, આ દેશના ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને મારી પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા, સર્વધર્મ સંભાવની વિચારધારા, લોકતંત્રમાં વિશ્વાસની વિચારધારા, મૂલ્ય આધારિત રાજનીતિની વિચારધારા અને સમાજના છેવાડાના દલિતો, શોષિતો, પીડિતો, વંચિતોના વિકાસની ચિંતા કરતી વિચારધારાને લઈને હું પ્રજા વચ્ચે જઉં છું અને પ્રજા મને ખૂબ જ સમર્થન આપી રહી છે. જી, આ બેઠકના મુદ્દાઓ પૂછ્યા, પરંતુ અંતમાં એક મુદ્દો જે બીજેપી માટે બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે ને, બીજેપીના એવા નેતાઓ કે જે લોકો ખરેખર કંઈક કરવા માંગે છે એમને પૂછવામાં આવે છે કે આ વખતે ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં લેવામાં આવ્યો છે. શું કહેશો? હવે આ વખતે ફરી એક વખત 2014માં પણ હતું, 2019માં પણ હતું, બીજેપી માટે આ એક એવો સવાલ કે જે વારંવાર પૂછવામાં આવે છે, જેના માટે વાયદાઓ કરીને બીજેપી ચૂંટીને આવી છે. આપને પણ કદાચ આ બેઠક પૂરતું ન પૂછાતું હોય, પણ બીજેપીના નેતા તરીકે આ સવાલ પૂછવામાં આવતા હશે. શું કહેશો રામ મંદિરના મુદ્દા? થોડા સમય પહેલાં પણ અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સબ જ્યુડિસ મેટર છે, જરૂર પડશે તો કાયદો બનાવીને પણ અમે મંદિર બનાવીશું. આ વખતે પણ અમારા ઢંઢેરામાં કહ્યું છે કે બંધારણીય મર્યાદામાં રહીને રામ મંદિરનું નિર્માણ થશે, અને હું વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે રામ મંદિરનું નિર્માણ થશે. જી, એક એવું લાગે છે કે કાંધા પર એક કહેવાય ને કે એક બહુ મોટી જવાબદારી છે કે જ્યારે ગુજરાતમાંથી, કારણ કે ગુજરાત એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત એવું માનવામાં આવે છે, અહીંયા ઘર ઘર મોદી, હર હર મોદી એવા નારાઓ દરેક ખૂણામાં સાંભળવા મળતા હોય છે, ને ત્યારે ગુજરાતની એક એવી બેઠક પરથી આપ લડી રહ્યા હો ત્યારે એક લાગે છે કે મોટી જવાબદારી લઈને આપ આવી રહ્યા છો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક કહી શકાય કે એમની એક એવી બેઠક હોઈ શકે, ગુજરાતની આ એક એવી બેઠક છે. પ્રજાનો પ્રેમ અને કામ કરવાનો અનુભવ, મેં કહ્યું ને કોર્પોરેટર પણ 10 વર્ષ થયો, ધારાસભ્ય રહ્યો, પ્રજા વચ્ચે કામ કરવાનો અનુભવ,
એટલે ભાર તો નથી લાગતો, પરંતુ મને મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આવડા મોટા ફલક ઉપર મને કામ કરવાનો અવસર મળી રહ્યો છે. આજ સુધી હું માત્ર શહેરમાં જ કામ કરતો હતો. હવે મારી 2 વિધાનસભા દહેગામ અને ગાંધીનગર દક્ષિણ ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા મને મળી છે, ત્યારે મને એક નવા જ પ્રશ્નોનો અનુભવ મળશે, પ્રજાની વચ્ચે જવાનો અવસર મળશે અને એમના પણ પ્રશ્નો. માનો કે હું દહેગામ ગયો હતો ત્યારે પ્રજાએ મને પૂછ્યું કે મારા દૂધના ભાવનું શું છે, ટેકાના ભાવનું શું છે. મારા માટે નવું હતું. મેં પ્રજાને ખૂબ નમ્રતાથી કહ્યું કે હું શહેરનો રાજનીતિ કરીને આવ્યો છું, આપની વચ્ચે પ્રથમ વખત આવ્યો છું, પણ વિશ્વાસ રાખજો, હું ચૂંટાયા બાદ આ પ્રશ્નોમાં અભ્યાસ કરીશ અને આપનો પ્રશ્નનું નિરાકરણ આવે એ દિશામાં પ્રયત્ન કરીશ. અને પ્રજાએ મારા પર ભરોસો પણ મૂક્યો, અમને વિશ્વાસ છે તમે કરશો, અને એમણે કહ્યું કે અમે તમને સમર્થન આપીશું. હસમુખભાઈ, અહીંયા ખાસ કરીને અમદાવાદમાં જો આપણે વિધાનસભાઓની વાત કરવામાં આવે તો કદાચ બીજેપી આગળ છે, લોકસભામાં બીજેપી આગળ છે, પણ કોર્પોરેશનમાં ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. શું કહેશો એની માટે? કારણ કે રૂટ લેવલ, ગ્રાસ લેવલ લૂંટની વાત આવે ને ત્યારે કોર્પોરેશન આવે છે. સામાન્ય રીતે ચૂંટણીના મતદારોનું કદ જેમ જેમ નાનું થતું જાય તેમ ચૂંટણીની હરીફાઈ વધતી જાય, માર્જિન પણ ઘટતું જાય, ટાઈટ કોમ્પિટિશન થાય. એટલે એમાં કોર્પોરેશનના પરિણામોમાં નાના મોટા ફેરફાર આવે અને જેમ જેમ ચૂંટણી મોટી થતી જાય એમ એના પર રાષ્ટ્રીય નેતૃત્વ અને પાર્ટીની વિચારધારા ખૂબ આવી રહેતી હોય છે. ઉમેદવારનું કદ થોડું એમાં મહત્ત્વ ઘટતું જતું હોય છે, કારણ કે રાષ્ટ્રના નિર્માણની જ્યારે વાત હોય, રાષ્ટ્રવાદની વાત હોય, ત્યારે પ્રજા સામાન્ય રીતે રાષ્ટ્રીય નેતૃત્વ કેટલું સક્ષમ છે, કોના હાથમાં દેશ સલામત છે, કોણ આ દેશને નવી દિશા આપી શકશે એ જોતું હોય છે. અને કેવી પાર્ટી, એની કઈ વિચારધારા છે એ બંને જોઈને પ્રજા મતદાન કરતી હોય છે. ત્યારે લોકસભામાં ખૂબ મોટું જનસમર્થન મળતું હોય છે. એટલે ગ્રામ્ય વિસ્તાર માટે પણ હસમુખભાઈ આપ તૈયાર છો? કારણ કે હંમેશાથી આપણે જોઈએ તો લોકો ક્યાંક ને ક્યાંક એવી વાત સાંભળવા મળે કે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં કામ કરી જાય છે, બીજેપી શહેરી વિસ્તારમાં કામ કરી જાય છે. ગ્રામ્ય વિસ્તાર માટે પણ પૂરી રીતે તૈયાર છો? બિલકુલ. મારા પ્રવાસ થઈ ગયા દહેગામ અને ગાંધીનગર દક્ષિણમાં, અને પ્રજાએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને પ્રજા પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે અને મારી વાતનો પણ એમને સ્વીકાર કરીને મને ભરોસો આપ્યો છે કે અમે આપની સાથે રહીશું, ચિંતા ન કરતા, જંગી બહુમતીથી જીતશો. અને મેં પણ એમને કહ્યું છે કે આપણી વચ્ચેનો એક નાનો કાર્યકર્તા છું, આપણી વચ્ચે ફરીથી આવીશ અને આ પ્રશ્નોમાં આપણી સાથે રહીને મારા તમામ પ્રયત્નો કરીને એ પ્રશ્નોનું નિરાકરણ આવે એ દિશામાં અથાગ પ્રયત્ન કરતો રહીશ. શું કહેશો અંતમાં ગુજરાતની જનતાને, ગુજરાત ન્યૂઝની જનતાને? ગુજરાતની જનતાને હું વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું વિરાટ વ્યક્તિત્વ આ દેશને મળ્યું છે, ત્યારે આપ સૌ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતની 26 બેઠકો 2014 કરતાં પણ વધુ માર્જિનથી જીતાડીને સમર્થન આપો. અને આ ન્યૂઝના સૌ દર્શકોને મારા નમસ્કાર કરું છું અને આપની પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન માગું છું. થેન્ક યુ સો મચ હસમુખભાઈ, આ તમામ ચર્ચા કરવા બદલ અને અમારી મુલાકાત બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર ધ સિલેક્શન. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે હતા હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વના બીજેપીના સાંસદ તરીકે જે ઉમેદવાર ઉતરીને આવ્યા છે. તેમની પાસેથી આપણે જાણ્યું કે કઈ સ્ટ્રેટેજીથી, કઈ રણનીતિથી તેઓ આગળ વધી રહ્યા છે અને સાથે જ એ પણ જોયું કે લોકોમાં એમની માટે કેવો ઉત્સાહ છે, લોકો કેટલા તૈયાર છે, કાર્યકરો કેટલા તૈયાર છે અને હસમુખભાઈ પટેલ ખુદ કઈ રીતના તૈયાર છે. લોકોની કોઈ માંગણી છે? લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસમાં મારનારી પાર્ટી છે. ગીતા પટેલ માટે સામે કઈ રીતના ટક્કર જોઈ રહ્યા છો, જ્યારે એ પણ એક પટેલ લોબીમાંથી બહાર આવે છે? સામેના ઉમેદવારની સાથે મારી સરખામણી કરવામાં માંગતો નથી. મહિલા તરીકે આપનું શું માનવું છે? બહેનો માટે બહુ જ કામ કરી રહ્યા છે.